Welcome, student. In the previous lecture in your subject auditing, we will discuss about unit number 1, company audit 1. અગાઉના લેક્ચરમાં આપણે યુનિટ નંબર 1માં કંપની ઓડિટ 1ની અંદરના ટોપિક વિશે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં અત્યાર સુધી આપણે ફર્સ્ટ જોયું હતું ઓડિટરની ક્વોલિફિકેશન અને ઓડિટરની ડિસ્ક્વોલિફિકેશન, જે આપણે અગાઉના લેક્ચરમાં પૂરું કર્યું છે. નાવ ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ અપોઇન્ટમેન્ટ ઓફ એન ઓડિટર, એટલે કે કોઈ પણ એક કંપની હોય એમાં ઓડિટરની તમારે અપોઇન્ટમેન્ટ કરવી હોય, અપોઇન્ટમેન્ટને ગુજરાતીમાં કહેવાય નિમણૂક, તો કેવી રીતે કરવામાં આવશે એના વિશે આજે આપણે જોવાના છીએ. તો કે એ છે અપોઇન્ટમેન્ટ ઓફ એન ઓડિટર. સો નાવ વી વિલ સ્ટાર્ટ. The provision regarding appointment of the auditor are contained in section 139, which are as under. According to the Companies Act, એના સેક્શન 139માં ઓડિટરની અપોઇન્ટમેન્ટ વિશેનું ટોપિક છે એની ચર્ચા છે કરેલી છે. એટલે કે 139 સેક્શન છે કંપની ધારાની જોગવાઈમાં, કંપનીઝ એક્ટ 2013માં સેક્શન 139 એટલે કે 139માં અપોઇન્ટમેન્ટ ઓફ ઓડિટર રિલેટેડ પ્રોવિઝન્સ છે એક આપેલા છે. ફર્સ્ટ અપોઇન્ટમેન્ટ એટલે કે કોઈ પણ કંપનીમાં ઓડિટરની નિમણૂક કરવાની હોય ત્યારે ફર્સ્ટ અપોઇન્ટમેન્ટ, પ્રથમ ઓડિટરની નિમણૂક. અકોર્ડિંગ ટુ સેક્શન, પ્રથમ ઓડિટર મીન્સ કે કંપનીમાં પહેલી વખત ઓડિટરની નિમણૂક થતી હોય એ. અકોર્ડિંગ ટુ સેક્શન 139(6), the first auditor of a company is appointed by board of director of company within the 1 month of its registration. કંપનીમાં ફર્સ્ટ ઓડિટરની નિમણૂક ક્યારે કરવામાં આવે? ધ ફર્સ્ટ બોર્ડ મિટિંગ, પહેલી બોર્ડ મિટિંગ હોય એની અંદર વિધિન અ 1 month ફ્રોમ ધ રજિસ્ટર, જે કંપની છે એનું રજિસ્ટ્રેશન થઈ જાય, કંપની સ્ટાર્ટ થઈ જાય, કંપનીનું રજિસ્ટ્રેશન થઈ જાય, એના 1 monthની અંદર ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઓફ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય એના દ્વારા ફર્સ્ટ ઓડિટરની નિમણૂક છે થાય છે. તો ઓડિટર ધસ અપોઇન્ટેડ શેલ હોલ્ડ ઓફિસ ટીલ ધ કન્ક્લુઝન ઓફ ફર્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ. ઓડિટર છે એ પોતાની ઓડિટર તરીકેની ડ્યુટી ક્યાં સુધી કન્ટિન્યુ રાખશે? તો કે ફર્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ પૂરી થાય ત્યાં સુધી, કન્ક્લુઝન ઓફ ફર્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ. બરાબર, એટલે કે ઓડિટર એઝ અ ઓડિટર તરીકે આફ્ટર ધ રજિસ્ટ્રેશન ઓર આફ્ટર ધ અપોઇન્ટમેન્ટ ઓફ એન ઓડિટર વિધિન ધ 1 month ઓફ રજિસ્ટ્રેશન, ઓડિટર તરીકેનું એનું પદ છે, એનું જે કામ છે એ ટીલ ક્યાં સુધી ચાલુ રાખશે? તો કે ભાઈ ફર્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ સુધી એઝ ઓડિટર તરીકે એ કામ કરશે. However, if the board fails to make such appointment, the company in its general meeting may appoint the first auditor of auditors. શું કહે છે કે however if the board fails to make such appointment, ઘણી વખત એવું થાય કે કંપની છે, કંપનીનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ ઓડિટરની નિમણૂક કરવામાં ફેલ જાય, એટલે કે એ નિમણૂક ન કરી શકે ઓડિટરની એટ અ રેગ્યુલર ટાઈમ. તો શું થાય? ધ કંપની ઇન ઇટ્સ જનરલ મિટિંગ મે અપોઇન્ટેડ ધ ફર્સ્ટ ઓડિટર, એટલે કે કંપની છે એ પોતાની નોર્મલ મિટિંગમાં, જનરલ મિટિંગમાં પણ ઓડિટરની નિમણૂક છે કરી શકે છે. ફર્સ્ટ ઓફ ઓલ એ શું કહેવા માગે છે કે ફર્સ્ટ તો એ જ કહેવા માગે છે કે જ્યારે કંપનીનું રજિસ્ટ્રેશન થઈ જાય એના 1 monthની અંદર તમારે ઓડિટરની નિમણૂક કરવી કમ્પલસરી છે. ઇફ કંપની ફેલ્સ ટુ અપોઇન્ટ ધ ઓડિટર વિધિન ધ 1 month ઓફ ઇટ્સ રજિસ્ટ્રેશન, તો કંપની છે જનરલ મિટિંગમાં ઓડિટરની નિમણૂક કરી શકે છે. બને ત્યાં સુધી શું કરવાનું કહે છે કે બને ત્યાં સુધી રજિસ્ટ્રેશન થાય એના 1 monthની અંદર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ઓડિટરની નિમણૂક થઈ જવી જોઈએ. જે વ્યક્તિની ઓડિટર તરીકેની નિમણૂક થાય એ એઝ અ ઓડિટર તરીકે ફર્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ સુધી કામ કરશે. અને કદાચ કંપનીના લોકો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ ફેલ્સ થઈ જાય, એટલે કે મતલબ કે રજિસ્ટ્રેશનના 1 monthની અંદર એ લોકો ઓડિટરની નિમણૂક ન કરે તો એ જનરલ મિટિંગમાં પણ ઓડિટરની નિમણૂક કરી શકે છે. તો આ હતી ફર્સ્ટ અપોઇન્ટમેન્ટ, કે ફર્સ્ટ ટાઈમ તમે જ્યારે ઓડિટરની નિમણૂક કરતા હો ત્યારે ફર્સ્ટ અપોઇન્ટમેન્ટ. સેકન્ડ છે, સેકન્ડ પોઈન્ટ ફોર ધ અપોઇન્ટમેન્ટ ઓફ એન ઓડિટર ઇઝ અપોઇન્ટમેન્ટ એવરી યર. ઘણીવાર એવું થાય કે ભાઈ આપણે એવરી યર કંપનીમાં ઓડિટરની નિમણૂક છે એ કરતા હોઈએ, તો એ કેવી રીતે કરવામાં આવે? તો ઓડિટર ઓફ કંપની ઇઝ યુઝ્યુઅલી અપોઇન્ટેડ એટ એન્યુઅલ જનરલ મિટિંગ એવરી યર. એવરી યર જ્યારે કંપની એન્યુઅલ જનરલ મિટિંગ કન્ડક્ટ કરતી હોય ત્યારે એવરી યર ઓડિટરની નિમણૂક છે થતી હોય છે, એ નોર્મલ છે. The auditor of the company usually appointed an auditor
ઓડિટ એટ એન્યુઅલ જનરલ મિટિંગ એવરી યર એન્યુઅલ જનરલ મિટિંગના દરમિયાન ઓડિટરની નિમણૂક છે થતી જ હોય છે. ધ ઓડિટર ધસ અપોઇન્ટેડ હોલ્ડ ઓફિસ ટીલ ધ કન્ક્લુઝન ઓફ નેક્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ. અને એટલા માટે ઓડિટર છે એઝ ઓડિટર તરીકે ક્યાં સુધી ચાલુ રહે એનું કામ, તો કે જ્યારે એની એન્યુઅલ જનરલ મિટિંગ, ફર્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ છે એ કન્ક્લુઝન થાય એટલે કે પૂરી થાય ત્યાં સુધી, નેક્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ સુધી એઝ ઓડિટર તરીકે જે તે વ્યક્તિ ઓડિટર કામ કરે છે. મીન્સ અપોઇન્ટમેન્ટ ઓફ એવરી યર મીન્સ શું કહેવા માગે છે, તો કે એટ ધ ટાઈમ ઓફ એન્યુઅલ જનરલ મિટિંગ એવરી યર ઓડિટરની નિમણૂક થાય છે અને નેક્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ આવે ત્યાં સુધી એ વ્યક્તિ ઓડિટર તરીકે કન્ક્લુઝન કામ છે કન્ટિન્યુ કરે છે. The company shall within 7 days of appointment give the intimation thereof every auditor so appointed. Intimation એટલે શું થાય, તો કે intimation એટલે એક પ્રકારે આપણે એને કહીએ ને કે એને સંમતિ આપવી પડે. ઇન્ટિમેશન એટલે શું થાય, સંમતિ. વેનેવર એટલે જ્યારે તમે કોઈ પણ પર્ટિક્યુલર પર્સનની એઝ એન ઓડિટર તરીકે નિમણૂક કરતા હો ત્યારે વિધિન ધ 7 days એને પોતાનું ઇન્ટિમેશન એટલે કે પોતાની સંમતિ આપવી જરૂરી છે. એઝ અ ઓડિટર તરીકે એ વ્યક્તિ જે તે કંપનીમાં કામ કરવા માટે તૈયાર છે એનું એને ઇન્ટિમેશન છે એ આપવું પડે, એટલે કે એની સંમતિપત્રક છે એને કંપનીને આપવું પડે લેખિતમાં. સો વિધિન ધ 7 days ઓફ ઇટ્સ અપોઇન્ટમેન્ટ હી હેઝ ટુ ગીવ ધ ઇન્ટિમેન્ટેશન ટુ ધ કંપની. કંપનીને એની અપોઇન્ટમેન્ટ માટેનું ઇન્ટિમેન્ટેશન દરેક ઓડિટરે આપવું જરૂરી છે. તો ઓડિટર હુ ઇઝ so appointed to be informed the register in writing within the 13 days of his appointment. શું કહે છે કે જે વ્યક્તિનું, ધ પર્સન હુ ઇઝ અપોઇન્ટેડ, જે વ્યક્તિ કંપનીનું અપોઇન્ટમેન્ટ થઈ હોય, જે ઓડિટરની નિમણૂક થઈ હોય એને રજિસ્ટર્ડ એટલે શું, રજિસ્ટર્ડ એટલે કે કંપની જ્યાં રજિસ્ટર થયેલી હોય, કંપની જ્યાં નોંધાયેલી હોય એ રજિસ્ટ્રારને પણ વિધિન ધ 13 days 30 દિવસમાં એની અપોઇન્ટમેન્ટ વિશેનો લેટર છે એ કંપનીએ રજિસ્ટ્રારને સમક્ષ રજૂ કરી દેવો જોઈએ. The auditor who is so appointed has to inform the registrar in writing within the 13 day of his appointment that he has accepted and refused to accept the appointment. જે દર્શાવે છે કે જે તે વ્યક્તિ એઝ ઓડિટર તરીકે કામ કરવા માટે રેડી છે કે એક રેડી નથી એ માટેનું એ સર્ટિફિકેટ હોય એ કંપની રજિસ્ટ્રારને ઓડિટરે વિધિન ધ 13 days ઓફ ઇટ્સ અપોઇન્ટમેન્ટ, એની અપોઇન્ટમેન્ટના 30 દિવસની અંદર એને રજિસ્ટ્રારને આ વિશેની માહિતી છે આપવી જરૂરી છે. હિઝ અપોઇન્ટમેન્ટ ધેટ હી હેઝ એક્સેપ્ટેડ ઓર રિફ્યુઝ ટુ એક્સેપ્ટેડ ધ અપોઇન્ટમેન્ટ, એટલે કે એને કંપનીમાં એઝ ઓડિટર તરીકેની અપોઇન્ટમેન્ટ એક્સેપ્ટ કરી છે કે નથી કરી એના વિશેની જાણ એને રજિસ્ટ્રારને વિધિન ધ 13 day ઓફ ઇટ્સ અપોઇન્ટમેન્ટ કરવી પડે છે. The provision is also applicable to the retiring auditor who is reappointed. આ પ્રોવિઝન એ વ્યક્તિને પણ લાગુ પડે છે કે જે વ્યક્તિ રિટાયર્ડ છે, ઓડિટર છે, રિટાયર્ડ થઈ ગયો છે અને ફરી પાછી એની રીઅપોઇન્ટમેન્ટ કરવામાં આવતી હોય તો એને પણ આ પ્રોવિઝન સેમ લાગુ પડે છે. બરાબર. સો સેકન્ડ ઇઝ શું કહે છે કે અપોઇન્ટમેન્ટ એવરી યર વેન યુ આર અપોઇન્ટિંગ ધ ઓડિટર વિચ ઇઝ કહેવાય ને કે રેગ્યુલરલી કમ્પલસરી આપણે એટ ધ એવરી એન્યુઅલ જનરલ મિટિંગ વી આર અપોઇન્ટિંગ ધ ઓડિટર વિચ ઇઝ કન્ટિન્યુ હિઝ વર્ક ટીલ ધ નેક્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ. નેક્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ આવે ત્યાં સુધી એઝ ઓડિટર તરીકે જે તે પર્સન છે એ કામ કરે છે. તો એને એની જે અપોઇન્ટમેન્ટ છે એના માટેનું ઇન્ટિમેન્ટેશન એટલે કે સંમતિ, લેખિતમાં સંમતિ છે એ કંપનીને આપવી જરૂરી છે. એ જ સંમતિપત્ર એને કંપની રજિસ્ટ્રારને વિધિન ધ 13 daysમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ છે એ આપી દેવું જોઈએ કે એને એઝ અ અપોઇન્ટમેન્ટ જે ઓડિટર તરીકે એને કરવામાં આવી છે એ એની એક્સેપ્ટ છે, એને માન્ય છે. અને આ જે પ્રોવિઝન્સ છે એ રિટાયરિંગ ઓડિટરને પણ લાગુ પડે છે કે જેની અપોઇન્ટમેન્ટ થઈ હોય પછી એ રિટાયર થઈ ગયા હોય અને ફરી પાછી એની એ વ્યક્તિની અપોઇન્ટમેન્ટ એઝ ઓડિટર તરીકે થઈ હોય. થર્ડ ઇઝ રીઅપોઇન્ટમેન્ટ ઓફ રિટાયરિંગ ઓડિટર. ઘણી વખત એવું થાય કે તમે જે ઓડિટર રિટાયર થાય છે એને ફરી પાછો કંપનીમાં અપોઇન્ટ કરવા માગતા હો તો એના માટેની શું પ્રોસેસ છે. બરાબર. જે વ્યક્તિ ઓલરેડી ઓડિટર તરીકે કામ કરતો હોય એ વ્યક્તિ રિટાયર થાય છે છતાં પણ તમે એને ફરી પાછો ઓડિટર તરીકે નિમણૂક કરવા માગો છો તો એને કહેવાય છે રીઅપોઇન્ટમેન્ટ ઓફ રિટાયરિંગ ઓડિટર. The auditor appointed by whatever authority who whether by the board by the central government shall be reappointed at annual general meeting unless જે તે વ્યક્તિ જે છે એ
તમે જે અપોઇન્ટમેન્ટ કરી છે જે તે ઓડિટરની, એ ઓડિટરને તમે કન્ટિન્યુઅસ છે નેક્સ્ટ યરમાં પણ ઓડિટર તરીકે કામ કરાવવા માગતા હો તો એના માટે છે એ એન્યુઅલ જનરલ મિટિંગમાં જ તમારે અનાઉન્સમેન્ટ કરવી પડે છે. મે બી એ કોઈ પણ પર્ટિક્યુલર બોર્ડ હોય, કોઈ પણ એક સામાન્ય સરકારી કંપની હોય કે પ્રાઇવેટ કંપની હોય, એટલે કે પબ્લિક કંપની હોય કે પ્રાઇવેટ કંપની હોય, ગમે તે કંપનીમાં તમે કોઈ પણ વ્યક્તિની એઝ અ રીઅપોઇન્ટમેન્ટ કરી શકો છો એઝ એન ઓડિટર તરીકે. તો ઓડિટર અપોઇન્ટેડ બાય વોટ એવર ઓથોરિટી વેધર બાય બોર્ડ ઓર બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ શેલ બી રીઅપોઇન્ટેડ એટ એન્યુઅલ જનરલ મિટિંગ અનલેસ એટલે કે કેવા કારણોસર એ રીઅપોઇન્ટમેન્ટ ન થાય એવા કારણો તમને નીચે કીધેલા છે. હી ઇઝ નોટ ક્વોલિફાઈડ ફોર અ રીઅપોઇન્ટમેન્ટ. જો એ વ્યક્તિ એક વખત ઓડિટર તરીકે કામ કરતો હોય પણ એ બીજી વખત ઓડિટર તરીકે કામ કરવા માટે ક્વોલિફાઈડ ન હોય તો એવા વ્યક્તિને તમે રીઅપોઇન્ટમેન્ટ કરી શકતા નથી. મીન્સ કે તો ઓડિટર ઇઝ ધ પર્સન હુ ઇઝ ઓલરેડી વર્કિંગ એઝ એન ઓડિટર ફોર 1 year બટ ઇન ધ નેક્સ્ટ ટાઈમ એટ ધ ટાઈમ ઓફ રીઅપોઇન્ટમેન્ટ હી ઇઝ નોટ ક્વોલિફાઈડ ફોર ધ રીઅપોઇન્ટમેન્ટ, એટલે કે એ ક્વોલિફાઈડ નથી રીઅપોઇન્ટમેન્ટ માટે તો તમે એને રીઅપોઇન્ટ કરી શકતા નથી. સેકન્ડ, he has given a notice to company in writing of his unwillingness to be reappointed. Maybe એવું બને કે the person who is working as an auditor in a previous year, અગાઉના યરમાં એઝ એન ઓડિટર તરીકે કામ કરતો હોય, at that time he has given the notice to the company that he is not unwillingness to become an auditor. એટલે કે બીજી વખત એને રાઇટિંગમાં એવું કહી દીધું છે, લેખિતમાં એવી એણે પ્રોસેસ કરી નાખી છે કે એ નેક્સ્ટ ટાઈમ છે એઝ અ રીઅપોઇન્ટેડ થવા માગતો નથી. અનવિલિંગનેસ એટલે કે એની ઈચ્છા નથી. એઝ એન રીઅપોઇન્ટમેન્ટ ઓડિટર તરીકે રીઅપોઇન્ટમેન્ટ થવાની એની ઈચ્છા નથી એવું એને લેખિતમાં તમને કહી દીધું હોય કંપનીને તો પણ તમે એવા વ્યક્તિની ઓડિટર તરીકે રીઅપોઇન્ટમેન્ટ કરી શકતા નથી. ત્રીજું, a resolution has been passed at that meeting appointing somebody instead of him or providing expressly that such retiring auditor shall not be reappointed. મે બી કદાચ એવું બને કે કંપનીની સામાન્ય સભામાં એવું રેઝોલ્યુશન પાસ્ડ થયું હોય કે એવો ઠરાવ થયો હોય દેટ તમે કોઈ અપોઇન્ટિંગ અ સમબડી ઇન્સ્ટેડ ઓફ હિમ, કોઈ પણ અલગ આપણે જ્યારે કંપની ઓડિટરની નિમણૂક કરવામાં આવે ત્યારે એવરી મેમ્બર્સ ઓફ કંપની, જેટલા કંપનીના મેમ્બર્સ હોય એ બધાની પણ પરમિશન લેવામાં આવે. એટ ધેટ ટાઈમ એવું રેઝોલ્યુશન પાસ થયું હોય, એવો ઠરાવ પાસ થયો હોય કે જે વ્યક્તિ અત્યારે એઝ અ ઓડિટર તરીકે કામ કરે છે એને નહીં પણ ઇન્સ્ટેડ ઓફ સમબડી એની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિને એઝ એન ઓડિટર તરીકે તમે અપોઇન્ટ કરો, એવું રેઝોલ્યુશન પાસ થયું હોય તો પણ તમે એ વ્યક્તિને રીઅપોઇન્ટ કરી શકતા નથી. એન્ડ પ્રોવાઇડિંગ એક્સપ્રેસલી ધેટ સચ રિટાયરિંગ ઓડિટર શેલ નોટ બી રીઅપોઇન્ટેડ, અથવા તો કંપનીના સભ્યો છે એવું કહી દીધું હોય, એક્સપ્રેસ કરી દીધું હોય કે એ રિટાયરિંગ ઓડિટર છે એ ફરી વખત રીઅપોઇન્ટ થવો જોઈએ નહીં, તો પણ તમે ઓડિટરની રીઅપોઇન્ટમેન્ટ કરી શકતા નથી. અને ચોથું, વોટ એવર નોટિસ હેઝ બીન ગિવન ઓફ એન intended resolution to appoint some person or persons in place of retiring auditor and by a reason of death, incapacity or disqualification of that person the resolution cannot be proceed with. ઘણી વખત એવું થાય કે તમારી કંપનીના જ મેમ્બર્સ છે where the notice has been given of an intended resolution to appointed some person or person in place of retiring auditor, અથવા તો ઉપરથી જ કહેવાય ને કે તમારું જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એને જ ઉપરથી એવું રેઝોલ્યુશન પાસ કરેલું હોય કે રિટાયરિંગ ઓડિટર છે એ ઓડિટર તરીકે કામ નથી કરી શકવાના, તો પણ તમે એ રિટાયર્ડ ઓડિટરની રીઅપોઇન્ટમેન્ટ કરી શકતા નથી. અથવા તો મે બી એવું કોઈ રીઝન હોય કે કદાચ એનું ડેથ થાય, એનું ડેથ થઈ જાય, અથવા તો એનું કામમાં ઇનકેપેસિટી હોય એટલે કે કામ પ્રોપરલી ન કરતા હોય, અથવા તો એનામાં કોઈ પ્રકારની ડિસ્ક્વોલિફિકેશન હોય, ગેરલાયકાતો હોય, તો પણ રિટાયરિંગ ઓડિટર્સ છે એ ઓડિટર તરીકે કામ કરી શકે નહીં, એટલે કે ઓડિટર તરીકે રીઅપોઇન્ટમેન્ટ થઈ શકે નહીં. તો ઓવરઓલ છે એ નોર્મલી તમે એન્યુઅલ જનરલ મિટિંગમાં જે કોઈ પણ ઓડિટર who are continue as a auditor from the annual general meeting to till the end of annual general meeting, એટલે કે જે વ્યક્તિ એન્યુઅલ જનરલ મિટિંગની સ્ટાર્ટિંગમાં એઝ એન ઓડિટર તરીકે કામ કરતો હોય એ નેક્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ સુધી ઓડિટર તરીકે કામ કરી શકે છે. અને જો એને એ વ્યક્તિને તમે રીઅપોઇન્ટમેન્ટ કરવા માગતા હો તો તમે એને નેક્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગમાં ફરી પાછા રીઅપોઇન્ટ કરી શકો છો. પણ નીચેના 4 કારણો હોય
આ 4 પ્રોસેસ એવી છે કે કોઈ કારણસર તમે રિટાયરિંગ ઓડિટરને ઓડિટર તરીકે નિમણૂક કરી શકતા નથી, રીઅપોઇન્ટ કરી શકતા નથી. અને પાંચમું છે, ચોથું છે ધ અપોઇન્ટમેન્ટ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ, અથવા તો કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ મીન્સ કે શું, કોઈ સરકારી ગવર્મેન્ટ કંપનીઓ હોય, ગવર્મેન્ટ ખાતાઓ હોય, ગવર્મેન્ટ સેક્ટર્સ હોય, તો એમાં ઓડિટરની નિમણૂક માટેની શું પ્રોસેસ હોય છે. વેર એટ એન એન્યુઅલ જનરલ મીટિંગ ધ કંપની ફેલ્સ ટુ અપોઇન્ટ ઓર રીઅપોઇન્ટ એન ઓડિટર, ઇટ હેઝ ટુ બી ગિવન નોટિસ ઓફ સચ ફેક્ટ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ વિધિન ધ 7 days. ઘણીવાર એવું થાય કે એન્યુઅલ જનરલ મિટિંગ દરમિયાન અથવા તો એન્યુઅલ જનરલ મિટિંગ દરમિયાન એટ ધ ટાઈમ ઓફ એન્યુઅલ જનરલ મિટિંગ કંપની ફેલ્સ ટુ અપોઇન્ટ એન ઓડિટર, કંપની છે એ ઓડિટરની નિમણૂક કરવામાં ફેલ જાય અથવા તો એની રીઅપોઇન્ટમેન્ટ કરવામાં પણ ફેલ જાય. એટ ધેટ ટાઈમ કંપની જે છે, કોઈ પણ કંપની હોય, એટ ધેટ ટાઈમ કંપની જે છે એક સરકાર એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટને બી નોટિસ આપી દે છે કે તેમણે હજી પ્રોપર સમયમાં, પ્રોપર ટાઈમમાં ઓડિટરની નિમણૂક કરી નથી. વિધિન ધ 7 days, 7 દિવસની અંદર જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટને નોટિસ આપે છે. ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ મે અપોઇન્ટેડ અ પર્સન ટુ ફિલ ધ વેકેન્સી. પછી શું કરે, સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એ ઓડિટરની નિમણૂક કરવા માટેની પ્રોસેસ કરશે. એટલે કે વેન ધ કંપની આર નોટ, કહેવાય ને આપણે કહી શકીએ કે કંપની આર નોટ રેડી ઓર કંપની હેડ નોટ મેક અપોઇન્ટમેન્ટ ઓફ એન ઓડિટર એટ અ પર્ટિક્યુલર ટાઈમે કંપનીમાં ઓડિટરની નિમણૂક છે કંપની નથી કરી શકતી. એટ ધેટ ટાઈમ કંપની ગિવન ધ નોટિસ ટુ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. સેન્ટ્રલ ગવર્મેન્ટને કંપની શું કરે છે, નોટિસ આપે છે કે અમે અમારી અપોઇન્ટમેન્ટ કરવામાં, ઓડિટરની અપોઇન્ટમેન્ટ કરવામાં ફેલ ગયા છીએ. તો ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ આગળની પ્રોસેસ, ઓડિટરને અપોઇન્ટ કરવાની પ્રોસેસ આગળની છે એ કોણ કરે છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ કરે છે. આ 4 પોઈન્ટ થયા છે. હજી આપણે ઓડિટરની અપોઇન્ટમેન્ટના પોઈન્ટ્સ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ફર્સ્ટ છે ફર્સ્ટ અપોઇન્ટમેન્ટ. પહેલી વખત તમે કંપનીમાં ઓડિટરની નિમણૂક કરતા હો એ. અપોઇન્ટમેન્ટ એવરી યર જ્યારે એન્યુઅલ જનરલ મિટિંગ આવતી હોય ત્યારે આપણે ઓડિટરની નિમણૂક કરતા હોઈએ એ. રીઅપોઇન્ટમેન્ટ ઓફ એન રિટાયરિંગ ઓડિટર, જે ઓડિટર રિટાયર થતો હોય એની પણ રીઅપોઇન્ટમેન્ટ છે એ કરવાની હોય તે. અને અપોઇન્ટમેન્ટ બાય અ સેન્ટ્રલ ગવર્મેન્ટ, એટલે કે વેન કંપની ઇઝ નોટ, કહેવાય ને કે નોટ અપોઇન્ટિંગ ધ ઓડિટર એટ અ પર્ટિક્યુલર ટાઈમ ઓડિટરની નિમણૂક ન કરે ત્યારે એ સેન્ટ્રલ ગવર્મેન્ટને ઓડિટરની નિમણૂક કરવા માટેનું કહે છે. સો અત્યારે 4 પોઈન્ટ્સ આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનો પોઈન્ટ છે ડિસ્કસ કરીશું. થેન્ક યુ.